ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હવે બ્લોગ શરૂ કરું છું. તારે આજ તો રજા છે એટલે ઘરે છું. આજ તો મોટો બ્લોગ શરૂ કરું છું એટલે હજી બ્લોગ શરૂ કર્યો છે મેં. અને હવે હું આજે બહાર તો જાઉં તો કહીશ તમને, અને લખવા એવું તો તારે કહીશ તમને. આજ ચિત્ર દોરવાનું કહીશ થશે તો હું તમને કહીશ. તો હવે જ્યારે હું જે વસ્તુ કરું ત્યારે ખબર પડે કે હું કરવાનું છું. જય શ્રી રામ. તો હવે હાથ પડી ગઈ છે અને હું તો આજ તો હોઈ ગયો. તો આજનો છે ને આ સવારે હું બહુ વહેલો જાગી ગયો હતો. ત્યાં તારે ઊંઘ આવી ગઈ. ત્યાં પછી હોઈ ગયો હતો અને અત્યારે જાગ્યો. પછી જમ્યો, થોડુંક એવું ખાધું અને પાછો બ્લોગ શરૂ કરું છું. તો હવે હું બહાર જાઉં તો તમને બહાર દેખાડું કેવું છે, અને હવે હું તમને જય દેખાડું શ્રી કે શું રામ. છે. સો હું ચિત્ર દોરતો હતો, પણ એક ચિત્ર હરખું દોરવાનું પછી હરખું દોરવાનું હોય એટલે પછી મેં ચિત્ર મૂકી દીધું. પછી મેં ન દોર્યું. હવે પાછું હું ઊભો થઈ ગયો અને ટીવી જોતો હતો. હવે દેખાડું તમને બહાર કેવું છે. સૌ પૂજા થઈ ગઈ છે અને હવે બધા કહે છે ગરબા લેવાના છે. તો જોશું ગરબા લઈ છે. મેં ક્લિપ મૂકી હતી, મૂકી છે મેં ક્લિપ કે આરતી કરે છે. હવે જોશું ગરબા લઈ. તો એ ગરબા લેતો જ ને હું વિડીયો ઉતારવા ગયો ત્યાં એમાં શરીર છોકરો છે એક જ આવ્યો હતો, એની ત્યાં જવાનું લીધું. તો હવે શું થાય આગળ હું તો પાછો કહીશ. સો હવે બધા મારા બેનને પાછો મ્યુઝિક શરૂ કર્યું છે. ગરબા લેતું એવું લાગે છે તો હું તમને દેખાડું. પણ હવે કોઈ છે અને એટલે એટલામાં કરે. પણ આવું જોઈ છે શું કરે છે. મેં તમને દેખાડ્યું ખરા. તો जिसका डर था वही हुआ. લાઈટ ચલી ગઈ. તો હવે લાઈટ વહી ગઈ છે તો આપણે હવે શું કરવું, બધે અંધારું થઈ ગયું. એક અમારે ચાર્જેબલ લેમ્પ છે તો એ હાલે. હવે તો એ એમાં ચાર્જિંગ પૂરું થાય તો એ પછી બંધ થઈ જાય. અને બેન અમારે ગરબા લેશે, હું તમને દેખાડું. ના ના, બેન તો બહાર છે. બેન બહાર ગયા છે અને હું શું કરે એકલો. તો હવે તો લાઇટ વહી ગઈ છે તો હું બ્લોગ બનાવું. તો હવે બ્લોગની એન્ડ કરી દઉં. તો આ હતો આજના મારા બ્લોગમાં. મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.